નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નટુભાઈ 3 રસ્તા પાસે આવેલા BPCL પેટ્રોલ પંપમાં પેટ્રોલનો જથ્થો ખૂટ્યો। પેટ્રોલની ગાડી ન આવતા પંપ પર આજે પેટ્રોલ ઉપલબ્ધ નથી। ડીઝલ ભરાવા આવેલા વાહન ચાલકોને માત્ર 2000નું જ ડીઝલ આપવામાં આવશે। માત્ર ₹2000નું ડીઝલ આપતા વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે। બધાને ડીઝલ મળી રહે તે માટે મર્યાદિત જથ્થા પુરવઠા કરવામાં આવતો હોવાનું પેટ્રોલ પંપ્સના સુપરવાઇઝર દ્વારા કહેવામાં આવ્યું છે। પેટ્રોલ ન મળતા અને ડીઝલ મર્યાદામાં મળતા વાહન ચાલકોમાં ચિંતા અને ગભરાટ ફેલાઈ જવા પામી છે। મોટા ભાઈ બધાને આપવાનું ને, એક જણને એકલાને તો નહીં। સ્ટોક નથી તમારી પાસે? ના નથી, બધી પંપ જ બંધ કરો છો હમણાં। એ જ કરો। સરકારની એવી કોઈ ગાઈડલાઈન છે? ના, સરકારની ગાઈડલાઈન નથી। અમારું ગાડી નથી આવી એટલે મારી પાસે સ્ટોક નથી, એટલે જેટલું જોતું એટલું ડીઝલ એવી રીતના આપીએ તો બધાને નહીં પહોંચી વળે। મારે તો 3 વાગે પંપ બંધ થઈ ગયો। કોઈ પરિપત્ર છે કે 2000નું જ આપવાનું? ના, એવું કોઈ પરિપત્ર નથી। ગ્રાહકને 2000નું વધારે આપી નહીં શકતા? અરે સાહેબ, બધાની સેવા કરવાની હોય, પંપ લઈને બેઠા છે બધા એવી રીતના। પૂરતો સ્ટોક છે તો પછી શા માટે? પૂરતો સ્ટોક નથી, આજે અમારી ગાડી નથી આવી ભાઈ। આપ માનો છો કે સ્ટોક સરકાર ખોટું બોલી ગઈ છે? શું એ સરકાર માને છે એ લોકોની પાસે ફૂલ સ્ટોક છે, પણ આ ડિલિવરી નથી આવી અમારી ગાડીનું, એટલા માટે। શું નામ તમારું? મારું નામ વિનોદ। ભારત માતા કી જય। વડોદરાની અંદર ગઈકાલથી રાતથી સમાચાર એવા મળ્યા છે કે પેટ્રોલની મહામારી છે। એટલી બધી મહામારીમાં અહીં એ ગવર્મેન્ટની ગાઈડલાઈન પડી ગયેલી છે, બરાબર છે, કે કોઈએ ટેન્શન લેવું નહીં। હર સંઘે પોતે કહી દીધેલું છે કે કાળાબજારી જે બી કરશે એને કોઈને રોકવામાં નહીં આવે, બરાબર, કોઈને સંભાળવામાં નહીં આવે, બધું કંઈ બરાબર છે। અમને હાલનો દાખલો છે, હું ડીઝલ ભરાવા આવેલો, કોઈ લાઈન નથી, મેં એમને કીધું ડીઝલ ફૂલ કરી દો, તો મને કે ડીઝલ ફૂલ નહીં થાય, મિનિમમ 2000નું આવશે। મેં કહું તમારે જો કોઈ પરિપત્ર હોય તો મને બતાવો, બરાબર છે। તો કે ના, તમારે જે કરો એ કરો, ડીઝલ 2000નું થશે, બરાબર। ચલો લાઈન હોય, તમે માનીએ કે લાઈન હોય, તમે દરેકને 2000નું વસ્તુ હાલશે તો વસ્તુ અલગ છે, બરાબર છે, પણ ગરદી નથી, કશું નથી, પછી તમે શું તમારે કાળાબજારી કરવી છે? શું કરવું શું છે તમારે? ભારત પેટ્રોલ પંપ, સારકત પેટ્રોલ પંપ, નટુભાઈ સેન્ટર આગળ છે, બરાબર છે। એ સુપરવાઇઝર દ્વારા મને કહેવામાં આવ્યું કે તમને મિનિમમ 2000નું ડીઝલ મળશે। બીજી ગાડીઓમાં બી બધાને 2000નું જ આપી રહ્યા છે, પણ હવે એ તો કઈ જઈને આપણે જોઈએ પછી ખબર પડે કે કેટલું ભરાઈ રહ્યું છે એની અંદર, બરાબર છે। મેં જ્યાંથી ગયો ત્યાંથી મેં જોયું કે 500-600 ઉપર હતું, હવે તઈ ખાવા જઈએ તે ખાવા પડશે આપણને કેટલું છે। બાકી મારી ગાડીમાં 2000નું આપ્યું, એના પછીની 2-3 ગાડીમાં 2000નું જ આપેલું છે, કોઈને વધારે નથી આપ્યું। હવે આ પજેરોમાં કેટલું આપી રહ્યા છે મને ખબર નથી, જોવું પડશે, આપણે સર્વે કરવું પડશે। માંગ એક જ છે કે તમારે કોઈ જ્યારે કોઈ તમારા જોડે આવેદન પત્ર નથી કે દરેકને 2000નું આપવાનું છે, બરાબર છે, કે ગવર્મેન્ટની ગાઈડલાઈન એવી નથી કે તમારે 2000નું આપવાનું છે, બરાબર છે, તો ભાઈ તમે 2000નું કેમ આપો છો? પૂરતો સ્ટોક તમારી જોડે છે, તમને ભાવ આપીએ છીએ, તમારો ભાવ છે એ ભાવ આપીએ છીએ, પછી બી તમે 2000નું આપો તો કઈ આ નિયમ કઈનો છે? ચૌહાણ મિથુન ઉર્ફે મયુર।